નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 7 મેના યોજાનાર લોકસભા ચૂંટણી માટે માંગરોળ ઉમરપાડાના 254 બૂથ ઉપર તમામ સ્ટાફ રવાના। માંગરોળ તાલુકાના મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ આઈ મદ્રેસા કેમ્પ્સ ખાતે ડિસ્પેચિંગ સેન્ટરથી 7 મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત માંગરોળ ઉમરપાડા તાલુકાના 254 બૂથ પર 7 સખી મતદાન મથકો તથા એક પીડબ્લ્યુડી બૂથ તથા એક આદર્શ મતદાન મથકના ઈવીએમ સહિત તમામ સાહિત્ય લઈ મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસર, ફિમેલ પોલિંગ ઓફિસર, પટ્ટાવાળા સહિત સંપૂર્ણ સ્ટાફની સાથે બપોરનું ભોજન લઈ સરકારી બસમાં દરેક ઝોનલ ઓફિસરના રૂટ મુજબ પોલીસ સ્ટાફ સાથે રવાના કરવામાં આવેલ હતા। મદદનીશ ચૂંટણી અધિકારી 23 બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ, વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોળ પાર્થ જયસ્વાલ સાહેબ, વધારાના નાયબ મામલતદાર ચૂંટણી અનિમેશ ચૌધરી, ધર્મેશ ચૌધરી, ઉમંગ સોલંકી, પંકજભાઈ ચૌધરી, અન્ય અધિકારીઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ। કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત રૂરલ ડીવાયએસપી BK વાનર સાહેબ તેમજ તેઓના સ્ટાફ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ। એના અવસર તરીકે મોહનસિંહ ખેર અને અશ્વિનસિંહ વાસિયાએ ખૂબ સુંદર ફરજ બજાવેલ। ઈશ્વર સોલંકી, કલમ યુઝ સમાચાર, માંડવી। રોજ લોકસભાની ચૂંટણી અન્વયે આજે માંગરોળ ખાતે એસપી મદ્રેસા હાઈસ્કૂલમાં ઈવીએમ અને તમામ સામગ્રીનું ડિસ્પેચિંગ સેન્ટર બનાવવામાં આવેલ હતું, જે આજ બપોર સુધીમાં 254 બૂથો ખાતે બધી ટીમો ઈવીએમ લઈને રવાના થશે અને સાંજે એકત્રિત થઈને આવતીકાલે ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। સર, કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને કઈ રીતની વ્યવસ્થાઓ છે? કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ દરેક બૂથ પર એક પોલીસની ટીમ ફાળવેલી હોય છે। ઉપરથી સેન્ટ્રલ પોલીસ ફોર્સિસ એ અંદર સામેલ કરવામાં આવશે તથા અત્રે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર 3 લેયર સિક્યુરિટી મૂકવામાં આવી છે। એમાં એક ડીવાયએસપી કક્ષાના અધિકારી હોય છે, એની નીચે એક પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના તથા PSI કક્ષાના અધિકારીઓ અત્રે મૂકવામાં આવેલા છે। સર, મતદાન દરમિયાન જે રીતે ઈવીએમ ફૂટકાઈ જતા હોય છે તો આવા સમયે કેવી વ્યવસ્થાઓ છે? આપણા માંગરોળ વિધાનસભામાં ટોટલ 37 રૂટો આવે છે। એ 37 રૂટોમાં દરેક એક ઝોનલ આપણે આપ્યા છે। એ ઝોનલ અધિકારીઓ પાસે એક એક્સ્ટ્રા ઈવીએમ હોય છે કે જો કોઈ મશીન ખોટકાય તો એ એમના નીચેના બૂથોમાં એ બદલી શકે અને સપોઝ કે એ ઝોનલનું ઈવીએમ એ જો ખોટકાતું હોય તો આપણે 6 ટોટલ અલગ ટીમો બનાવી રાખી છે દરેક વિસ્તાર વાઇઝ કે જે ત્યાં જઈને ઈવીએમ બદલી શકે। અને ઇલેક્શન કમિશને આ વખતે એક નવો પરિપત્ર એ કર્યો છે કે સપોઝ કે બાજુની વિધાનસભામાંથી કોઈ ઈવીએમ આપણે લેવું હોય ઇમરજન્સીના સમયે તો તે આપણે લઈ શકીએ છીએ। સર, આપણા વિસ્તારની ખાસ મહત્વની જવાબદારી છે તો આદર્શ મતદાન મથકો હોય છે, સખી મંડળ, તો આવા કેટલા મતદારો આવા મથકો બનાવવામાં આવે? આપણી વિધાનસભામાં એક આદર્શ મતદાન મથક છે, 7 સખી મતદાન મથકો છે કે જ્યાં તમામ પોલિંગ સ્ટાફ જે અંદર છે એ આપણી બહેનો હોય છે તથા એક દિવ્યાંગ મતદાન મથક એ બનાવવામાં આવ્યું છે કે જ્યાંનો સ્ટાફ દિવ્યાંગ હોય છે।